ગોંડલ અને રીબડા સૌરાષ્ટ્રના રાજકારણમાં હડકંપ મચાવનાર આ બે સેન્ટરો છે. રાજકીય અને સામાજિક રીતે બંને શહેરો વિવાદોનું એપી સેન્ટર બનીને ઉભરી આવે છે. ત્યારે ગોંડલ જયરાજસિંહ જાડેજા અને રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાને લીધે સતત વિવાદો થતા રહે છે અને બંને સતત ચર્ચાઓમાં રહે છે. બંને બાહુબલી પરિવારો કોઈને કોઈ રીતે પેપરની હેડલાઇન બને છે. ત્યારે હાલ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે અનિરુદ્ધસિંહ જાડેજાની. કારણ કે તે અમિત ખૂંટ આત્મહત્યા બાદથી જે કહેવાય છે કે ફરાર છે અને ત્યારે પોલીસે તેના પર હવે કાયદાનો સકંજો કસ્યો છે. પણ છેલ્લા ઘણા દિવસોથી તેની મુશ્કેલી વધી રહી છે, કારણ કે પોપટ લાખા સુરઠિયા કેસમાં તેને હવે સરેન્ડર કરવું પડશે. તે સરેન્ડર કરશે કે નહીં, ક્યારે કરશે અને જો નહીં કરે તો કઈ પ્રકારની કાર્યવાહી તેના ઉપર કરશે, તે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગોંડલના પૂર્વ MLA પોપટ લાખા સુરઠિયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, જેમાં હાઈકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદત છે. ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવું પડશે. તેમજ અનિરુદ્ધસિંહ જાડેજા સરેન્ડર કરી શકે છે તેવા સૂત્રો જે માહિતી આપી રહ્યા છે. ગોંડલના રીબડાવાળા અનિરુદ્ધ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ વિરુદ્ધ કાયદાનો ગાડીઓ છે વધારે કસાયો છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા માટે રાજદીપસિંહ જાડેજાએ કરેલી આગોતરા જામીનની અરજી પણ ગુજરાત હાઈકોર્ટે નકારી કાઢતા પોલીસ રાજદીપસિંહની ધરપકડ કરી શકે છે. તે જ રીતે અનિરુદ્ધસિંહને પોપટ સુરઠિયા મર્ડર કેસમાં 2018માં આપવામાં આવેલ સજા માફી ગુજરાત હાઈકોર્ટે ગત 22 ઓગસ્ટે કાયદેસર ઠેરવી રદબાતલ કરતા અનિરુદ્ધસિંહને 18 સપ્ટેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા આદેશ કર્યો છે. આ મામલે હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અનિરુદ્ધસિંહની અરજી સુપ્રીમ કોર્ટે રદ કરતા અનિરુદ્ધસિંહ પાસે જેલવાસથી બચવા માટેના કાયદાકીય વિકલ્પો હવે જૂજ થઈ ગયા છે. બીજી બાજુ રાજકોટ રૂરલ પોલીસ કહે છે કે અનિરુદ્ધસિંહ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ વોન્ટેડ છે. ત્યારે હાઈકોર્ટે પોપટ સુરઠિયા મર્ડર કેસમાં સજા માફી રદ કરતા 22 ઓગસ્ટના હુકમમાં એવો આદેશ આપ્યો છે કે અનિરુદ્ધસિંહ 18 સપ્ટેમ્બરે આત્મસમર્પણ કરે તે પહેલા સંલગ્ન પોલીસ સ્ટેશનમાં દર અઠવાડિયે એકવાર હાજરી પુરાવે. પરંતુ રાજકોટ રૂરલ પોલીસના અધિકારીઓ કહે છે કે અનિરુદ્ધસિંહે એકેય વાર હાજરી પુરાવી નથી, પણ કોર્ટના આદેશ મુજબ તેમના વકીલ મારફતે પાસપોર્ટ જમા કરાવી દીધો છે. ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા છે 1990ના દાયકાની જેમ ફરી એકવાર ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને 4 મહિના પછી પણ પોલીસના હાથમાં આવ્યા નથી. શું છે આ સમગ્ર મામલો, તેના વિશે વાત કરીએ તો 1997માં સુપ્રીમ કોર્ટે સુરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા તો ફટકારી, પરંતુ અનિરુદ્ધસિંહે ન તો આત્મસમર્પણ કર્યું કે ન તો પોલીસના હાથમાં આવ્યા. છેવટે 4 વર્ષ બાદ 28 એપ્રિલ 2000ના રોજ તેમને પકડવામાં પોલીસને સફળતા મળી અને તેમણે જેલ હવાલે પણ કરાયા. 2000ની સાલમાં પકડાઈ ગયા બાદ અનિરુદ્ધસિંહ તેમને ફટકારેલ સજા કાપતા 18 વર્ષ જેલમાં કાઢ્યા. છેલ્લે તેઓ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જેલમાં સજા કાપી રહ્યા હતા. આ દરમિયાન 29 જાન્યુઆરી 2018ના રોજ રાજ્યની જેલોના તાત્કાલિક વડા અધિક પોલીસ મહાનિર્દેશક TS બિસ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જેલના તત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટને એક પત્ર લખી હુકમ કર્યો કે અનિરુદ્ધસિંહને જેલમાંથી છોડી મૂકવામાં આવે. પત્રમાં જેલના વડાએ 24 જાન્યુઆરી 2017ના રોજ રાજ્ય સરકારે શરતોને આધીન જે ગુનેગારોએ 12 વર્ષની જેલની સજા પૂરી કરી હોય તેની માફી સજા કરવા તેમને છોડી મૂકવાના નિર્ણયોને હવાલો આપ્યો. પરિણામે અનિરુદ્ધસિંહ મુક્ત થયા, પરંતુ હાઈકોર્ટે બિસ્ટના પત્રને ગેરકાયદેસર ઠેરવ્યો અને અનિરુદ્ધસિંહની સજા માફીને રદ કરી. હવે સવાલ એ છે કે જો સરેન્ડર નહીં કરે તો? પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે જો અનિરુદ્ધસિંહ 18 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલ સુધીમાં સરેન્ડર નહીં કરે તો તેમની ધરપકડ માટે કાર્યવાહીના વિકલ્પો સક્રિય કરવામાં આવશે. અનેક ટીમો તેમને શોધવા માટે તૈનાત પણ કરવામાં આવી રહી છે, પરંતુ આવતીકાલે છેલ્લો દિવસ છે. તે સરેન્ડર કરશે કે કેમ તેના પર સૌની નજર છે અને કાયદો અને વ્યવસ્થા ઉપર પણ અનેક સવાલો થશે. જો તે સરેન્ડર નહીં કરે, જો પોલીસ તેને પકડવામાં સફળતા પોલીસને નહીં મળે તો દરેક સવાલો છે એક ગૂંચવણ ભર્યા રહસ્ય રહી જશે. તમને શું લાગી રહ્યું છે કે તે કાલે સરેન્ડર કરશે કે નહીં? પોલીસ તેના ઉપર કેવી કાર્યવાહી કરશે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.